નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 1 એનું સોલ્યુશન આપણે જોવાના છે. બરાબર? તો જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. ચાલો તો શરૂઆત કરીએ. સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 1, ચેપ્ટરનું નામ છે વનસ્પતિમાં પોષણ. ચલો, પહેલો પ્રશ્ન છે કે ભાઈ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક શામાંથી તૈયાર કરે? તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, ઓપ્શન સી. બીજું છે કે ભાઈ વનસ્પતિને તેની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટકની જરૂર નથી? તો મિત્રો પ્રકાશ સંશ્લેષણ કરવા માટે A, B, C ત્રણેયની જરૂર પડે. કયાની જરૂર નથી એમ કીધું છે તો ઓપ્શન ડી, ઓક્સિજનની જરૂર નથી. ત્રીજું છે કઈ વનસ્પતિ કીટકોને ફસાવી અને એમાંથી પોષણ મેળવે? તો કીટકોને ફસાવે કોણ? કળશપર્ણ. ચોથું, નીચેના પૈકી કઈ વનસ્પતિ પરોપજીવી પોષણ મેળવે છે? તો પરોપજીવી પોષણમાં સી, અમરવેલ. બરાબર. પછી નીચેના પૈકી કઈ વનસ્પતિ મૃતોપજીવી પોષણ મેળવે? મરી ગયેલામાંથી પોષણ મેળવે એ કોણ કહેવાય? ફૂગ કહેવાય. તો ઓપ્શન એ, ફૂગ. છઠ્ઠું, નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિત દ્રવ્ય હોય છે? તો હરિત દ્રવ્ય લીલા રંગનું કણ લીલમાં હોય. સાતમું, લાઇકેન એ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન જીવે છે? તો કે લીલ અને ફૂગ, ઓપ્શન એ. આઠમો, વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં અંતિમ નિપજો કઈ છે? તો મિત્રો અંતમાં શું બને? તો કે કાર્બોદિત અને ઓક્સિજન બને છે. રેડી? ચલો, ખાલી જગ્યામાં કે ભાઈ લીલી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય છે કારણ કે તે પોતાનો ખોરાક જાતે બનાવે. તો જાતે બનાવે તો શું કહેવાય? સ્વાવલંબી કહેવાય. ઓકે. બીજું, વનસ્પતિ દ્વારા બનાવેલો ખોરાક ખાલી જગ્યાના સ્વરૂપે સંગ્રહ પામે, સ્ટાર્ચના સ્વરૂપમાં. વનસ્પતિ બનાવે કાર્બોદિત, જેટલો જરૂર હોય એટલો વાપરે, પણ જે બાકીનો વધારાનો બચ્યો હોય એ એના પર્ણમાં સ્ટાર્ચના સ્વરૂપમાં સંગ્રહ કરે. ત્રીજું, પ્રકાશ સંશ્લેષણમાં સૂર્ય ઉર્જા ખાલી જગ્યા નામના રંજક કણ દ્વારા શોષાય. તો હરિત દ્રવ્ય અથવા ક્લોરોફિલ દ્વારા શોષાય. ચોથું, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ખાલી જગ્યા વાયુ લે અને ખાલી જગ્યા વાયુ મુક્ત કરે. તો મિત્રો CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે અને O2 એટલે કે ઓક્સિજન વાયુ મુક્ત કરે. પાંચમું, ખાલી જગ્યાને વનસ્પતિનું રસોડું કહેવાય. તો કે પર્ણને રસોડું કહેવાય. છઠ્ઠું, વનસ્પતિના પર્ણોમાં રહેલા લીલા રંગના રંજક કણને શું કહેવાય? તો મિત્રો લીલા રંગના રંજક કણ એને કહેવાય હરિત દ્રવ્ય. સાતમું છે વિનસ મક્ષિપાસ એ કઈ વનસ્પતિ છે? તો કે કીટારી. હવે મિત્રો આ સવાલ ખાસ જોજો. કેટલાક મિત્રોની સ્વાધ્યાય પોથીમાં આવું લખ્યું છે કે ભાઈ વિનસ મક્ષિપાસ ખાલી જગ્યા વનસ્પતિ છે તો કીટારી, અને બાકી કેટલાકમાં લખ્યું હશે કે ભાઈ વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ખાલી જગ્યા દ્વારા લે. તો જવાબ આવશે વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્ર. બેનો અર્થ એક જ થાય, વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્ર. રેડી? બે અલગ અલગ સ્વાધ્યાય પોથી હશે તો આ સવાલમાં ફેરફાર હોઈ શકે. ચલો, આઠમું છે વનસ્પતિમાં જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારનું શોષણ કરવાનું કામ કોણ કરે? તો કે મૂળ કરે. નવમું, લીલ અને ફૂગના સહજીવન જીવતું સજીવ કયું છે? તો કે લાઇકેન. અને 10મું, પર્ણમાં સ્ટાર્ચની હાજરી તપાસવા ખાલી જગ્યાનું દ્રાવણ વપરાય. તો કે આયોડિનનું દ્રાવણ વપરાય. ચલો, પ્રશ્ન 3 છે માત્ર ઉત્તર લખો. એક શબ્દમાં ઉત્તર. પહેલું છે કે જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે તેવા સજીવોને શું કહેવાય? તો કે એને કહેવાય સ્વાવલંબી. બીજું, વનસ્પતિના પર્ણોની સપાટી પર આવેલા નાના છિદ્રોને શું કહેવાય? તો કે પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્ર. ત્રીજો પ્રશ્ન, કાર્બોદિત પદાર્થના ઘટકો કયા છે? તો મિત્રો સી એટલે કાર્બન, H એટલે હાઇડ્રોજન અને O એટલે ઓક્સિજન. જો અહીંયા લખેલા છે.
બરાબર, પણ આટલી એવી જગ્યા બધા ન સમાય તો સંજ્ઞા લખી દો તો પણ ચાલે. ચોથું, પ્રોટીનમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન ઉપરાંત કયું તત્વ હોય તો કે નાઇટ્રોજન, એટલે કે એન લખો તો પણ ચાલે, નાઇટ્રોજન. બિલાડીનો ટોપ કયા પ્રકારનું પોષણ મેળવે તો કે છે બિલાડીનો ટોપ એ ફૂગ કહેવાય, મશરૂમ કહેવાય તો મશરૂમ મૃતોપજીવી કહેવાય. ઠીક છે. છઠ્ઠું, અમરવેલ વનસ્પતિ કયા પ્રકારનું પોષણ મેળવે તો કે અમરવેલ પરોપજીવી કહેવાય. સાતમું, કીટાહારી વનસ્પતિનું એક ઉદાહરણ આપો તો કીટાહારી વનસ્પતિ ઉદાહરણમાં કળશપર્ણ લખો અથવા તો વિનસ મક્ષિપાસ લખો. બરાબર. આઠમું, કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં કયા પ્રકારના બેક્ટેરિયા છે જે નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે તો બેક્ટેરિયાનું નામ છે રાઇઝોબિયમ. 9, કઈ ફૂગ ખોરાકની અંદર ઉપયોગમાં લેવાય તો કે મશરૂમ છે ખાવા માટે લેવાય. અને ફૂગને કારણે થતા હોય એવા રોગ તો કે ખસ, ખરજવું અને દાદર. દાદર જેને આપણે દાદર કહીએ ને, પણ એ દાદર નથી, દાદર છે, સીડી નહીં. બરાબર, દાદર રોગનું નામ. ચલો, ખરા ખોટા પ્રશ્ન 4. પહેલું છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવામાં મુક્ત કરે તો મિત્રો ખોટું છે. કાર્બન ડાયોક્સાઇડ લે છે, મુક્ત નથી કરતી. બીજું, જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે એને મૃતોપજીવી કહેવાય, ન કહેવાય, સ્વાવલંબી કહેવાય. ત્રીજું, પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી, મીન્સ કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા એ ઉત્પન્ન થતું નથી. તો મિત્રો વાત સાચી છે, પ્રકાશ સંશ્લેષણમાં પ્રોટીન બનતું નથી. ચોથું, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જા એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય. રાસાયણિક ઉર્જા એટલે કે ખોરાક, તો સૂર્ય ઉર્જાનું ખોરાકમાં રૂપાંતર થાય તો ખરું છે. પર્ણના પર્ણરંધ્રની આસપાસ રક્ષક કોષો આવેલા છે તો ખરું. મૂળને વનસ્પતિનું રસોડું કહેવાય તો મિત્રો ખોટું. જ્યાં ખોરાક બને એને રસોડું કહેવાય, ખોરાક તો પર્ણમાં બને છે. સાતમું, પ્રોટીન એ નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે તો ખરું. મશરૂમ સહજીવી છે તો ખોટું. અમરવેલ મૃતોપજીવી છે તો એ પણ ખોટું. અને રાઇઝોબિયમ બેક્ટેરિયા કઠોળ વર્ગની વનસ્પતિના પર્ણોમાં રહેલા હોય. જોજો, સવાલ આખો હંમેશા વાંચવાનો પરીક્ષામાં. રાઇઝોબિયમ કઠોળ વર્ગની સિમ્બી કુળની વનસ્પતિમાં હોય પણ મૂળની મૂળ ગંડિકામાં હોય, પર્ણમાં ન હોય, એટલે ખોટું. રેડી? ચાલો, પ્રશ્ન 5 છે, એક વાક્યમાં ઉત્તર આપો કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવા માટે કયા કયા પદાર્થો જોવે તો પ્રકાશ સંશ્લેષણ માટે એક તો સૂર્યપ્રકાશ જોવે, હરિત દ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ, પાણી આની જરૂર પડે. બીજું કે ભાઈ સ્ટાર્ચ શું છે તો કે સ્ટાર્ચ એ એક કાર્બોદિતનો પ્રકાર છે, એક પ્રકારે કાર્બોદિત છે. ત્રીજું, સ્ટાર્ચની કસોટી માટે શેનું દ્રાવણ વપરાય તો મિત્રો સ્ટાર્ચની કસોટી માટે આયોડિનનું દ્રાવણ વપરાય. ચોથો, હરિત દ્રવ્યનું કાર્ય શું છે તો કે સાહેબ હરિત દ્રવ્ય અથવા ક્લોરોફિલ પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશમાંથી ઉર્જાનું શોષણ કરે. આ શોષવાનું એનું કામ છે. અમરવેલ શું છે તો કે અમરવેલ પર્ણ વગરની પીળા રંગની અને પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી અને કોઈ યજમાન વૃક્ષ ઉપર વિકસતી પરોપજીવી વનસ્પતિ છે. પાંદડા છે નહીં, લીલા રંગનું પ્રકાંડ, પીળા રંગનું પ્રકાંડ છે, એ પણ પાતળી દોરી જેવું અને કોઈ વૃક્ષની ઉપર એ વસવાટ કરે. કીટાહારી વનસ્પતિ કોને કહેવાય સાહેબ? જે કીટક ખાતી હોય તે. પણ જે વનસ્પતિ કીટકોને પકડી તેમનું પાચન કરી અને પોતાની નાઇટ્રોજનની ખોટને પૂરી કરતી હોય તો એને કીટાહારી કહેવાય. ચલો, પરોપજીવી સજીવોના ઉદાહરણ આપો તો પરોપજીવીમાં માકડ આવે, મચ્છર, જૂ, ઈતરડી, જળો, આ બધા પરોપજીવી કહેવાય. અમરવેલ પણ પ્રાણી કીધા એટલે યાદ રાખજો, પ્રાણીઓમાં અમરવેલ નહીં આવે. બરાબર. ચલો, આઠમું, ફૂગ ક્યાં જોવા મળે તો કે ફૂગ વાસી રોટલી હોય, વાસી બ્રેડ છે, ચામડાની ચીજ વસ્તુ ઉપર હોય, ભેજવાળા કપડા ઉપર, આ બધી જગ્યાએ જોવા મળે.
9મું, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ. તો મિત્રો આખી એક લાઈનમાં લખવાનું. કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી કાર્બોદિત અને ઓક્સિજન છૂટો પડે. 10મું, કળશ પર્ણ લીલું છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે, તો પછી કીટકોને હું કામ ખાય? બોલો. મમ્મીએ ઘરે રસોઈ બનાવી હોય તો એ રાતે બહાર જઈને ખાવા જવું પડે ને. શું કામ? મમ્મીએ બનાવ્યું હોય કા ભાવ્યું ન હોય આપણને એટલે. બસ એની જેમ કે ભાઈ કળશ પર્ણ કે જે જમીન ઉપર ઉગે છે એમાંથી એને જરૂરી નાઇટ્રોજન યુક્ત પોષક તત્વો પૂરતા પ્રમાણમાં નથી મળતા અને એટલે એને મેળવવા માટે કીટકોનું ભક્ષણ કરે. ઓકે, ચાલો છઠ્ઠો પ્રશ્ન છે, વ્યાખ્યા આપો. તો વ્યાખ્યામાં પહેલી છે, પોષણ કોને કહેવાય? તો કે સજીવો દ્વારા ખોરાકને ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની ક્રિયા એને કહેવાય પોષણ. સજીવો ખોરાક ખાય, શરીર એનો ઉપયોગ કરે, આ પ્રક્રિયા પોષણ. પ્રકાશ સંશ્લેષણ શું છે? તો કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ અને પર્ણમાં રહેલા હરિત દ્રવ્યની મદદથી કાર્બન ડાયોક્સાઇડ પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવે, આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવાય. ઠીક છે. ત્રીજું, સ્વાવલંબી પોષણ કે જે પોષણ પ્રક્રિયામાં સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે તો એવું પોષણ, એને સ્વાવલંબી પોષણ કહેવાય. સરળ પદાર્થો એટલે નાના નાના અણુઓમાંથી જટિલ મોટો અણુ બનાવે તો એ સ્વાવલંબી. પરોપજીવી સજીવ કોને કહેવાય? તો કે ભાઈ જે સજીવ પોતાનું પોષણ યજમાન પાસેથી મેળવે, યજમાન એટલે બીજા પાસેથી પોતાનું પોષણ મેળવે તો એને પરોપજીવી સજીવ કહેવાય. અને 5મું, મૃતોપજીવી વનસ્પતિ કોને કહેવાય? તો કે ભાઈ મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી જે પોષણ મેળવતી હોય તો એવી વનસ્પતિને મૃતોપજીવી વનસ્પતિ કહેવાય. બરાબર. તો મિત્રો અહીંયા સુધીનું આપણે રાખીએ. આવતા જે 2 માર્ક્સના પ્રશ્નો છે એને આવતા વિડીયોમાં જોશું. બરાબર, હું બોલું છું, તમે એક સાથે લખી ના શકો, વિડીયોને પાઉઝ કરીને લખવાનું. બરાબર છે. ચાલો તો આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.